ફ્રાન્સ સરકારનો નિર્ણય હીરા ઉદ્યોગો માટે ફટકારરૂપ સાબિત થઈ રહ્યો છે. લેબ ગ્રોન ડાયમંડને સિન્થેટિક ગણાવ્યો. સુરતના હીરા અગ્રણીએ કહ્યું, સરકારની ખરાબ માનસિકતા છે. સુરતના ડાયમંડ ઉદ્યોગની કટિંગ અને પોલિશિંગ માટે વિશ્વભરમાં જાણીતું હતું. વિશ્વના રફ ડાયમંડ પૈકી પોલિશ તથા 10 પૈકી 9 ડાયમંડ સુરતમાં તૈયાર થાય છે. જોકે હવે સમયના પ્રવાહની સાથે સુરતના હીરા ઉદ્યોગે પણ પોતાની ઓળખ બદલી છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ વિદેશથી આવતા રફ ડાયમંડ પર આધારિત હતો, પરંતુ હવે લેબ ગ્રોન ડાયમંડ આવવાથી વિદેશ ઉપરની નિર્ભરતા ધીરે ધીરે ઓછી થઈ રહી છે. તો બીજી તરફ ફ્રાન્સ સરકારે લેબ ગ્રોન ડાયમંડને સિન્થેટિક જાહેર કર્યો છે, જેના પગલે ફ્રાન્સમાં હવે કુદરતી ડાયમંડનું માર્કેટ જળવાશે અને લેબ ગ્રોનનું માર્કેટ ડાઉન થશે, જેની સુરતના હીરા ઉદ્યોગ પર પણ અસર થશે. જી કાકા, જે રીતે ફ્રાન્સ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, શું કહેશો? ફ્રાન્સ સરકારે જે રીતે નિવેદન આપ્યું છે એમાં પ્રતિબંધ ખાલી ડાયમંડમાંથી નથી મૂક્યો. એણે એવું કીધું છે લેબ ગ્રોન બોલો ની એની જગ્યાએ સિન્થેટિક બોલો. બાકી એને હીરા માથે કોઈ પ્રતિબંધ મૂક્યો નથી. અને એની એવી કદાચ વિચારધારાઓ નહીં હોય કે ડાયમંડ બંધ કરીએ, પરંતુ એના જે વિચારોથી એને મૂક્યું છે એમાંથી ઇન્ડસ્ટ્રીને કોઈ નુકસાન નથી. રિયલ ડાયમંડની સામે રિયલ બાળક, ટેસ્ટ ટ્યુબ બાળક અને રિયલ બાળક બેમાં કોઈ ઓળખી શકતું નથી. એવી રીતે આ હીરો આજ પણ કોઈ રીતે ઓળખી શકાતો નથી. અને આ હીરો માણસના વિશ્વાસથી જ લેવામાં આવે છે અને વિશ્વાસથી લે વેચ થાય છે અને ઇન્ડસ્ટ્રીને 1 રૂપિયાનું નુકસાન આજ નથી. ફ્રાન્સ સરકારને કોઈ રજૂઆત કરવામાં આવશે? હા, ફ્રાન્સ સરકારને રજૂઆત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આપણે ડાયરેક્ટ કોઈ રજૂઆત કરવી નથી. આપણને એને કોઈ ડાયરેક્ટ વાત પહેલાં કરેલી નથી અને આપણી સાથે એને ડિસ્કસ કર્યા વગર એણે જે નિર્ણય લીધો છે એનો જવાબ આપણી સરકાર આપશે. આપણે આપવાની જરૂર નથી. ફ્રાન્સ સરકારે શા માટે આવું નિવેદન આપવું પડ્યું? એ અમને જાણ નથી થઈ. એને કોઈ પણ વિચારધારાઓ ઉપર અથવા કોઈ પણ બીજી ઇન્ડસ્ટ્રીને નુકસાન થતું એને ધ્યાનમાં લઈને કર્યું હોય એના માટે આપણે એમાં ડીપમાં ગયા નથી અને જવા પણ નથી માંગતા. કેટલી અસર જોવા મળશે? અત્યારે 0 અસર છે, કોઈ અસર નથી. પરંતુ અન્ય દેશોમાં પણ આ નિવેદનને લઈને અસર પડશે? કોઈ ઓર્ડર છે અમારા છેલ્લા 5 દિવસમાં ઓર્ડર એક પણ કેન્સલ થવો જોઈએ. મારી આગળ બધા દેશોના નાના મોટા એક્સપોર્ટના ઓર્ડરો છે, તો એક પણ ઓર્ડર મારો આજે કેન્સલ નથી થયો. ગઈકાલની મિટિંગમાં મારો જે માલ લેતા હતા એ માણસોએ આજે જ ભાવે માલ લીધો છે, એના કરતાં ડબલ કેરેટ લીધા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.